નામ સિકંદર જોખિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રવક્તા છું. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ કોઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું કહેશો? આજે કોંગ્રેસ દ્વારા ધરણાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કારણ કે ઉત્તરાખંડના હલ્દવાનીમાં એક કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન ત્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ હાજરી આપી હતી અને તે દલિત સમાજમાંથી આવે છે. આ કાર્યક્રમ બાદ ત્યાંના મનુવાદી માનસિકતા ધરાવતા લોકોએ ત્યાંનું એ જગ્યાનું શુદ્ધિકરણ કર્યું હતું અને તેમનું રાષ્ટ્રીય અધ્યક્ષનું અપમાન કરવામાં આવ્યું હતું. આ માત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ કે કોંગ્રેસના અધ્યક્ષનું અપમાન નથી, પણ આ દેશની ગરિમા, સમાનતા અને બંધુતાનો ખુલ્લો હુમલો છે. એટલે અમે અહીંથી આ સરકારને આહવાન કરીએ છીએ કે જે કોઈ આ કૃત્ય કર્યું હોય એને એની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને એને સખતમાં સખત સજા થવી જોઈએ. નકર આજે આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમે અહીંથી એલાને જંગ કરીએ છીએ. સોલંકી રાષ્ટ્રીય પંચાયત એકતામાં રાષ્ટ્રીય અધ્યક્ષ. મંજુભાઈ, આજે કઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પ્રતિમાએ, શું કહેશો? બોટાદની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાહેબના વિરુદ્ધમાં જે ઉત્તરાખંડની અંદર જે એમના પ્રોગ્રામ થયા બાદ જે શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. બનારસની માલપા પ્રધાનમંત્રી દલિતોના પગ પખાડીને શરણામત લેતા હોય એ એમનું નાટક છે. એટલે આ ભાજપા સરકાર છે એ ખુલીને સામે આવી ગઈ છે. માત્ર ને માત્ર એના નાટકો હોય છે, બાકી દલિતની વિરોધી છે એવું સાબિત થાય છે. એટલે આવનારા સમયની માલપા અમે આખા દેશની અંદર એક વ્યાપક આંદોલન ઊભું કરશું અને જે કોઈ લોકો મનુવાદી વિચારધારા, દલિત વિરોધી માનસિકતા ધરાવતા હોય એને સત્તામાંથી ઉખાડી નાખવાનો આજ છે મેં પ્રણ લઈએ છીએ અને આવનારા સમયમાં દરેક તાલુકા, ગામડે અને જિલ્લામાં આવાના પ્રોગ્રામ કરી અને આ મનુવાદી વિચારધારી સરકારને જડબાતોડ જવાબ દેવામાં આવશે.